નમસ્કાર ખેડૂત મિત્રો, હું મિલન રૈયાણી, આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ વતી વિડીયો નિહાળી રહ્યા દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. સૌપ્રથમ આપણે તેમનો પરિચય લેશું. રામ રામ. રામ રામ. રામ રામ. તમારું નામ? મારું નામ બાબુભાઈ હિરપરા. તમારું ગામ? ગામ તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ, બરાબર. તો તમે કઈ મગફળીનું વાવેતર કરે છે? ગિરનાર આ વર્ષે વાવી છે. આ ચોમાસુ વખતમાં ગિરનાર મગફળીનું વાવેતર વાવી છે. અને આપણે તમારી મગફળીની અંદર આઈસીએલ ના કયા ખાતરનો ઉપયોગ કર્યો? પેલા પોલીસ સલ્ફેટ નાખ્યું હતું. આઈસીએલ ના પોલીસ સલ્ફેટનો ઉપયોગ કર્યો હતો. કેટલા દિવસે તમે? 40 દિવસે કર્યો હતો. 40 દિવસે ઉપયોગ કર્યો તો તમને પેલા નો ઉપયોગ કરતા ને અત્યારે ઉપયોગ કર્યો તો મારી માંડવી તંદુરસ્ત અને સારી છે. અને દાણા મારા ભરાવદાર આવ્યા. પેલા મને ફેરફારી મને ઘણો દેખાણો આમાં. બરાબર. તો બીજા ખેડૂતોને પોલીસ સલ્ફેટ નો ઉપયોગ કરવો તો એ સારું છે. તમે બીજી રિઝલ્ટ સારું, મને સારું રિઝલ્ટ આપ્યું છે. તમે લોકો નાખો તમને પણ સારું રિઝલ્ટ આપશે. એ તમને અનુભવ કેવા કર્યા? મને અનુભવ આ વર્ષે સારો રહ્યો. મારી માંડવી તંદુરસ્ત અને પોપટા ભરાવદાર દાણા ત્યાં. પોલીસ સલ્ફેટ પછી આપણે આઈસીએલ ના ક્યાં ખાતરના ઉપયોગ કર્યા? સ્ટાર્ટર સ્પ્રે માર્યો મેં આમાં. છંટકાવમાં સ્ટાર્ટરનો ઉપયોગ કર્યો તો એના તમને શું ફાયદા રહ્યા? મને જે પીળાશ હતી વહી ગઈ અને માંડવી સારી લીલી થઈ ગઈ. અને પીળાશ દૂર થઈ ગઈ છે. બીજા તમને શું ફેરફાર થયા સ્ટાર્ટર ની અંદર? ફાલ અને ફૂટ હારી પડી. ફૂટમાં ફેર પડ્યો. ફૂટમાં ફેર પડ્યો. ઓકે. પોલીસ સલ્ફેટ સ્ટાર્ટર પછી તમે આપણે બીજા કયા ગ્રેડ નો? બીજો બુસ્ટર નો કર્યો. બુસ્ટર નો છંટકાવ કર્યો. એનાથી શું? એનાથી ફૂલ બહુ ઉગડ્યા અને ફૂયાનો બહુ વિકાસ થયો. સારો ફૂલની સંખ્યામાં હુયાની સંખ્યામાં વધારો થયો. બરાબર છે. બીજા તમને ફેરફાર? બીજામાં ગયા વર્ષે કરતા આ વર્ષે મને સારું લાગ્યું. તો આપણે સ્ટાર્ટર, બુસ્ટર 2 નંબરના 2 અને ત્રીજા નંબરના કયા ગ્રેડ નો આપણે ઉપયોગ કર્યો? ફ્રૂટ નો કર્યો. 60 થી 65 દિવસની અંદર. 60 થી 5 દિવસની અંદર ફ્રૂટ નો છંટકાવ કર્યો. એના તમને ફેરફાર શું લાગ્યા? એમાં મને માંડવીની દાણા સાઈઝ મોટી દેખાણી. અને બરાબર છે. દાણાની સાઈઝમાં વધારો થયો. દોડવાની સાઈઝ વધી અને ક્વોલિટી સારી બની. બરાબર છે. આપણે ત્રણેય ગ્રેડ નો છંટકાવ કર્યો. બરાબર છે. પછી આપણે કયા ખાતરનો ઉપયોગ કરવાનો? મારે પિંકટ નો ઉપયોગ કરવાનો છે. આ રહ્યું તે પિકવન્ટ નો છંટકાવ કરવાનો છે. મારા એમ માનો કે 80 થી 85 દિવસ થયા છે. અત્યારે થયા ને હવે એનો છંટકાવ હવે આનો છંટકાવ ચાલુ કરવો. તો બાબુભાઈ આપણે આ બધામાં રિઝલ્ટ સારું મળ્યું છે. એટલે આનું મારે રિઝલ્ટ લેવું છે. બરાબર છે. આપણે મગફળીના છોડને બતાવીએ. તમે છે ને દાણાની હુયાની સંખ્યા અત્યારે તમે દાણા જો આ દોડવા ભરાવદાર થઈ ગયા. જો તો બાબુભાઈ તમે આપણે આઈસીએલ ના આ જે ખાતરોનો ઉપયોગ કર્યો તો તમને એનું રિઝલ્ટ આમાં આપણે યાર મગફળીના છોડ ઉપાડ્યા હતા, તમને કેવું લાગ્યું? મને બહુ સારું લાગ્યું રિઝલ્ટ આ વર્ષે. તમે બીજા ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું આ ખાતર ને આ વસ્તુ તમે વાપરો તો તમને સારું ઉત્પાદન ને સારું રહેશે. સારું ઉત્પાદનમાં ફેર પડશે. ઓકે, આભાર તમારો.